હેલો ગાઈઝ, તમારું મારી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે એક વિડીયો બનાવીએ છીએ જેનું નામ છે વર્મીસિલી મેંગો કસ્ટર્ડ. હવે ઉનાળાની કાળઝાળ ગરમીમાં રોટલી સાથે કંઈક ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય ત્યારે અત્યારે ઓલમોસ્ટ બધા કેરી તો ખાતા જ હોય, અને આ પણ એક કેરીનું જ વર્ઝન છે જે આપણે દૂધમાં બનાવીએ છીએ અને તેમાં કસ્ટર્ડનો ઉપયોગ કરીને આપણે મેંગો કસ્ટર્ડ બનાવીએ છીએ અને એમાં આપણે વર્મીસિલી નાખીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો આ એક એવું વર્ઝન છે કે જેનાથી તમને ખાવાનું બહુ જ મજા આવે. આનો આનંદ જ કંઈક ઓર છે. અને વર્મીસિલી મેંગો કસ્ટર્ડ એટલે કે સેવ, આને તમે સેવ નો દૂધપાક પણ કહી શકો અને આ રીતે વર્મીસિલી મેંગો કસ્ટર્ડ પણ કહી શકો. તેને તમે ઠંડુ કરીને સર્વ કરી શકો અને એકદમ ઠંડુ ચીલ્ડ એવું ખાવાની મજા આવે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે હું તમને આગળ વિડીયો બતાવવા જઈ રહી છું. અહીંયા આપણે ગેસ ચાલુ કરીએ છીએ, ત્યાં એની ઉપર આપણે એક પેન મૂકીએ છીએ. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી મૂકીશું. પછી આપણે તેમાં વર્મીસિલી સેવને શેકીશું. આમ તો આ સેવ શેકેલી જ આવે છે, પણ આપણે અત્યારે જરીક સેવને શેકીશું. મેં અહીંયા અડધો પેકેટ સેવ લીધેલી છે વર્મીસિલી. જે આ વર્મીસિલી પેકેટ આવે છે સેવનું, તે મેં અડધું પેકેટ અત્યારે હું લઉં છું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઘી 1 ચમચી લીધું છે, તેમાં આ રીતે સેવને આપણે જરીક 2 મિનિટ શેકી લેશું. આમ તો આ સેવ શેકેલી જ આવે છે, પણ છતાંય આપણે અત્યારે જરીક શેકી લેશું એને. હવે અહીંયા આપણી આ સેવ શેકાઈ ગઈ છે. હવે હું તેમાં દૂધ નાખીશ 1 લીટર. અને મેં અત્યારે અહીંયા મલાઈવાળું જ દૂધ લીધું છે. તમે મલાઈ વગર પણ લઈ શકો, પણ મેં અત્યારે મલાઈ સહિત જ દૂધ લીધેલું છે. આપણે હવે તેમાં 1 લીટર દૂધ નાખેલું છે. હવે આપણે અહીંયા ખાંડ ઉમેરીશું. હવે આપણે અહીંયા 1 વાટકી ખાંડ લઈએ છીએ. તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી વધતી તમે કરી શકો. અને અહીંયા મેં ખાંડ લીધી છે, તમે કન્ડેન્સ મિલ્ક પણ આમાં ઉમેરી શકાય છે. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે અડધો વાટકો દૂધ લઈએ છીએ. તેમાં આપણે 1 ચમચી કસ્ટર્ડ, વેનીલા કસ્ટર્ડ પાવડર નાખીશું. 1 થી 1.5 ચમચી જેવો આપણે વેનીલા કસ્ટર્ડ પાવડર નાખીશું. અને હવે આપણે તેને આ રીતે હલાવી લેશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જે વર્મીસિલીવાળું મિશ્રણ છે તે ઉકળે છે. તેની સાથે આપણે અહીંયા આ કસ્ટર્ડ પાવડરવાળું દૂધ નાખી દઈશું અને હવે આપણે તેને હલાવી લેશું. હવે આપણે આ રીતે તેને હલાવી લેશું. હવે તમે જોઈ શકો છો કે આપણું વર્મીસિલી જે કસ્ટર્ડ નાખેલું છે તે આપણું અહીંયા સરસ એકદમ બની ગયું છે. તો હવે આપણે તેમાં મેંગો પ્યુરી નાખીશું, એટલે કે મેંગોને રસ કરીને નાખીએ છીએ. અડધો વાટકા જેવો આપણે તે નાખીએ છીએ. હવે આપણે તેને હલાવી લઈશું. હવે આપણો અહીંયા મેંગો કસ્ટર્ડ, વર્મીસિલી કસ્ટર્ડ રેડી છે. આપણે તેમાં કેરીનો રસ એટલે કે મેંગો પ્યુરી પણ નાખી દીધી છે. હવે સર્વ કરવા ટાણે આપણે કેરીના પીસીસ નાખીશું. તો હવે થોડુંક ચિલ્ડ આપણે હવે આને ફ્રીઝમાં મૂકી દઈશું, એટલે ચિલ્ડ થઈ જશે પછી આપણે તેને સર્વ કરીશું. હેલો ગાઈઝ, અહીંયા આપણું વર્મીસિલી મેંગો કસ્ટર્ડ રેડી છે. તો હવે આપણે તેમાં 5 ચમચી જેવો એલચી પાવડર નાખીશું, જેની સુગંધ પણ આવે છે અને એકદમ ટેસ્ટી પણ લાગશે. ઓકે ફ્રેન્ડ્સ, અને હવે આપણે તેને સર્વ કરીશું. અહીંયા આપણા વર્મીસિલી મેંગો કસ્ટર્ડ રેડી છે. ઉપરથી આપણે તેમાં મેંગો નાખીશું. મેંગોના પીસીસ નાખીશું અને હવે આપણે ઉપરથી બદામ નાખીશું.
તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણા મેંગો કસ્ટર્ડ રેડી છે, વર્મિસેલી મેંગો કસ્ટર્ડ. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. ઓકે ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ વિડીયોમાં મળશું.